સારી શરૂઆત બાદ બજારમાં ઉપરના સ્તરેથી થોડું નરમ. નિફ્ટી 25,100ની નજીક ફ્લેટ. બેંક નિફ્ટી ઉપરથી 300 પોઈન્ટ નીચે આવ્યો. મિડ કેપમાં પણ ફ્લેટ ટ્રેડિંગ. આજે રિયલ્ટી અને ફાર્મામાં પ્રોફિટ બુકિંગ બંને ઇન્ડેક્સ લગભગ 1% ઘટ્યા, જ્યારે ઓટો અને એફએમસીજી શેરોમાં પણ નરમાશ. બીજી તરફ ડિફેન્સ અને કેપિટલ ગુડ્સ શેર્સમાં આજે તેજી. પરિણામો અને મજબૂત કમેન્ટ્રીને કારણે ઇટરનલે ગતિ જાળવી રાખી. આજે લાઈફ હાઈ પર શેર લગભગ 11% વધ્યો, તો બ્રોકરેજ હાઉસે પણ આપ્યો પોઝિટિવ વ્યૂ, જ્યારે સ્વિગી પણ 7% જેટલો વધ્યો. ડિસ્કાઉન્ટ પર બ્લોક ડીલને કારણે 361 વેમ સ્ટોક તૂટ્યો, 5% ઘટી, બન્યો ટોપ ફ્યુચર્સનો લૂઝર. બ્લોક ડીલ દ્વારા લગભગ 5% ઇક્વિટી એક્સચેન્જ. બીસીએસીઆઈ હિસ્સો વેચવાના સમાચાર.